આપણે કહેતા હોઈએ છીએ કે આપણા મમ્મી પપ્પા આપણને નથી સમજતા, પણ શું આપણે એમની નજરથી કોઈ દી જોઈએ છે? એમની જિંદગી ગૂગલથી નહીં, રોજની જિંદગીથી શીખી છે. એ જો જનરેશનથી છે ત્યાં સોરી કહેવું સહેલું નથી. હા, પેરેન્ટ્સ ટ્રેન્ડ નથી સમજતા, પણ એ લોકો આપણી બધી જ તકલીફો દિલથી સમજી શકે છે, બસ દેખાડતા નથી. આપણે કહીએ છીએ કે મમ્મી પપ્પા ઇમોશનલ નથી, પણ આપણે કોઈ દિવસે રાતે એમનો ચહેરો જોયો છે? જ્યારે આપણે રાતે મોડા આવીએ ત્યારે એમને નીંદર નથી આવતી. આપણે એક નવી પેઢી છીએ અને કહીએ છીએ કે મેન્ટલ હેલ્થ જરૂરી છે. હા, માન્યું, સાચું છે, પણ કોઈ દિવસ મમ્મીના મોઢા ઉપર હાથ રાખીને પૂછ્યું છે, તમે મજામાં છો ને? એ પણ એક માણસ જ છે, મમ્મી જ છે. એની સાથે સાથે આપણે કહીએ છીએ કે એ લોકો શું કહેશે, મારે નથી જીવવું, સારું છે, પાવરફુલ છે, પણ કોઈ દિવસ મમ્મી શું કરશે, પપ્પા શું કરશે, એ પણ વિચારવું જોઈએ ને. હા, માન્યું કે આપણી નવી પેઢી એક્સપ્રેસિવ છે, બ્રેવ છે, પણ કોઈ દિવસ આપણી વાત ગુસ્સાથી નહીં, પ્યારથી કહેતા શીખવું જોઈએ. કોમ્યુનિકેશન એક સ્કિલ છે, પણ સંસ્કાર એક શક્તિ છે. આપણી દુનિયા વર્ચ્યુઅલ હોઈ શકે છે, પણ મમ્મીના હાથનું જમવાનું પણ સુકૂન મળી શકે છે. આપણે કહીએ છીએ કે હું બહુ થાકી છું, પણ પપ્પા કોઈ દિવસ ન થાક્યા, કેમ કે એમને થાકતા આવડતું જ નથી. એમને બસ ચૂપચાપ સહન કર્યું, કેમ કે આપણે કોઈ દિવસ સહન ન કરવું પડે. આપણે પરફેક્ટ નથી, પણ નથી એ લોકો, પણ એ બોન્ડ છે, એ બ્યુટીફુલ સ્ટ્રગલ છે. આપણા સપના આપણે પૂરા કરવાના છે, પણ કોઈ દિવસ મા બાપની આંખો પણ જોવો. એમના પણ સપના હોય છે, પણ એમને આપણે માટે મૂક્યા છે. આપણે સ્ટ્રોંગ છીએ, બોલ્ડ છીએ, પણ થોડા ગ્રાઉન્ડેડ પણ થવું જોઈએ, કેમ કે આપણે એક નવી પેઢી છીએ. આપણા ફ્યુચર બ્રાઇટ છે, પણ પેરેન્ટ્સના આશીર્વાદ વગર બધું અધૂરું છે. સો ડોન્ટ જસ્ટ વાઇબ આર સર્વાઇવલ, ડોન્ટ જસ્ટ ફોલો ટ્રેન્ડ, ફોલો ધેર ડિયર વન્સ. આ પેરેન્ટ્સ છે, આપણે સમજતા નથી, પણ એ લોકો બોલ્યા વગર બધું જ સમજી જાય. એમને પ્યાર રાઉડ નથી, પણ લાઈફ લોંગ છે. તો કોઈ દિવસ આપણે ફોન મૂકીને એમની પાસે બેસવું જોઈએ, હળી મળીને શાંતિથી વાતો કરવી જોઈએ. હું તો આજથી જ મારી લાઈફ ચેન્જ કરીશ. તમે ક્યારે કરો છો? તો ચાલો આપણે સાથે મળીને લાઈફ બ્યુટીફુલ બનાવીએ ને જિંદગીની મજા માણીએ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.